can be given to the person who is quarantined અને પોતાના રૂમની સાફ સફાઈ એ પોતે જાતે કરી શકે એ બાબતે એવી વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. અને ક્લાસ 4 વર્કર્સ જે છે એમની પીપીઈ કિટ કઈ રીતે ઉપયોગ કરવાની, ગ્લવ્સ અને માસ્ક કઈ રીતે વાપરવાના એ બાબતની તાલીમ થવી ખૂબ જરૂરી છે. મોનિટરિંગ એન્ડ સર્વેલન્સ ની વાત હતી તો એમાં ક્વોરન્ટાઇન થયેલ વ્યક્તિનું દિવસમાં 2 વખત ક્લિનિકલ અસેસમેન્ટ ફોર્મ ભરવાનું છે, સવારે 8 વાગે અને સાંજે 6 વાગે. જો કોઈ વ્યક્તિ સાઇન સિમ્ટમ્સ સિમ્પ્ટોમેટિક થાય છે, ફીવર છે, કફ છે, સોર થ્રોટ છે કે પછી ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ એવા કોઈ સિમ્ટમ્સ આવે છે ફોર એની કેટેગરી, માઇલ્ડ પણ હોય તો પણ, તો that person should be transferred to the appropriate COVID dedicated facility. અને એમ્બ્યુલન્સ 24/7 ક્વોરન્ટાઇન ફેસિલિટી સાથે અવેલેબલ હોવી જોઈએ. It should be there in a standby mode. It should have basic life saving equipments. BLS ambulance should be available. ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં મેડિકલ ઓફિસર ડેઈલી રિવ્યુ મીટિંગ પોતાના સ્ટાફ સાથે અને ક્વોરન્ટાઇન ફેસિલિટીનું ઓવરવ્યુ લેશે, that all the things are going according to guidelines and according to SOPs. એ વેરીફાઈ કરશે. 24/7 control room ચલાવશે and there should be having CCTV cameras installed if possible. રેકોર્ડિંગ એન્ડ રિપોર્ટિંગ મિકેનિઝમ જે છે એ ટ્વાઇસ ઇન અ ડે સેટ કરવી જોઈએ. નંબર ઓફ કેસીસ કમિંગ એન્ડ નંબર ઓફ કેસીસ શિફ્ટેડ ઓર ડિસ્ચાર્જ ટુ હોમ ક્વોરન્ટાઇન. મોનિટરિંગ એન્ડ સુપરવિઝન ઓફ inside and outside of quarantine facility by a public health specialist should be done. An establishment of infection prevention control measures that should be followed by all the staff. Prevention control measure માં ખાસ તો movement of staff should not be from high risk zone to mild or moderate risk zone. It should be from mild moderate to high risk zone so that you will not transmit infection from in a backward direction to mild low risk area. Fences should be available and well informed security personnel એમની આપણે વાત કરી લીધી છે. યુઝ ઓફ PPE માટે બધાને તાલીમ આપવાની છે અને ડિસઇન્ફેક્શન અને ડીકન્ટામિનેશન should be carried out daily. Decontamination by 1% hypochlorite solution. ડોક્ટર પોલ વસાવા સાહેબને વિનંતી છે આપનો માઇક મ્યુટ કરશો પ્લીઝ. ડોક્ટર પોલ વસાવા. થેન્ક યુ. ઓકે. લોજિંગ, કેટરિંગ અને લોન્ડ્રિંગ સેવાઓ. લોન્ડ્રિંગ સેવાઓ એમાં ડિસ્પોઝેબલ અને પ્રીપેક ફૂડ પ્રોવાઈડ કરવાનું છે. ધેટ કેન બી કેપ્ટ આઉટસાઇડ ધી room of quarantine person. જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી ડિસ્પોઝેબલ બેડશીટ નો ઉપયોગ થવો જોઈએ. જો ડિસ્પોઝેબલ બેડશીટ નો રિસોર્સ નો પ્રશ્ન હોય તો સામાન્ય બેડશીટ પણ ઉપયોગ કરી શકાય છે. પર્સન ટોયલેટરી છે, ટોવેલ, પિલ્લો, એવરીથિંગ should be should undergo disinfection by 1% hypochlorite solution for 30 minutes. All the linen that has been used by person એને આપણે 1% hypochlorite solution ની અંદર અડધી કલાક માટે ડુબાડી રાખી અને પછી એને ડિટર્જન્ટ થી ધોવા માટેની વ્યવસ્થા ઇન હાઉસ વ્યવસ્થા કરવી જોઈએ. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ના કલેક્શન, સેગ્રીગેશન અને ડિસ્પોઝલ માટે કોઈ એક એરિયા સુનિશ્ચિત કરેલો હોવો જોઈએ. અને બાયોમેડિકલ વેસ્ટ જનરલ સિચ્યુએશનમાં ઓલ્ટરનેટ ડે કે ડેઇલી બેઝિસ પર
કલેક્શન કરવામાં આવે છે, પણ ક્વોરન્ટાઇન ફેસિલિટી પરથી એ દિવસમાં 2 વખત કલેક્શન થાય તે જરૂરી છે. અને આ જે બાયોમેડિકલ વેસ્ટ નો જે એરિયા સેપરેટ રાખ્યો છે તેનું દિવસમાં 2 વખત ડિસઇન્ફેક્શન બાય સ્પ્રેઇંગ ઓફ 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન એ પણ દિવસમાં 2 વખત ખૂબ જરૂરી છે. લોજિસ્ટિક મેનેજમેન્ટ મેડિકલ એક્ઝામિનેશન માટે જરૂરી વસ્તુઓ, equipment, PPE, stethoscope, BP machine, everything should be available. Logistic management should be taken care of by chief medical officer ke medical officer in charge. Daily consumption of PPE અને triple layer mask અને daily availability એની ચેક કરી લેવી જોઈએ. IEC અને સાયકોસોશિયલ સપોર્ટ. હવે જે વ્યક્તિ ક્વોરન્ટાઇન તમે કરી રહ્યા છો એ વ્યક્તિ ખરેખર અત્યારે બીમાર નથી, એ સિમ્પટોમેટિક નથી અને એને તમે 14 દિવસ માટે કોઈ એક એવા રૂમમાં મૂકવાના છો કે જ્યાં આપણી પાસે બેઝિક ફેસિલિટી સિવાય એની પાસે એને ફેમિલી મેમ્બર્સની સાથે પણ નહીં હોય અને સોશિયલ ઇન્ટરેક્શન એનું ઓછું થઈ જશે. તો આવી સિચ્યુએશનમાં કોઈ પણ વ્યક્તિને કાઉન્સેલિંગની જરૂર પડે છે, જેથી 14 ડેઝ સુધી એ પોતાની જાતની સેલ્ફ મોટિવેટેડ નહીં હોય તો પછી એ મૂવમેન્ટ રિસ્ટ્રિક્શન નહીં કરે અને આ જે ક્વોરન્ટાઇનની ગાઈડલાઇન્સ છે એનું વાયોલેશન કરવાનો પ્રયત્ન કરશે. તો એના માટે સાયકોસોશિયલ સપોર્ટ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિને સતત ઓન ડ્યુટી સ્ટાફે આપતા રહેવું જોઈએ. યુનિવર્સલ વર્ક પ્રિકોશન બાબતની તાલીમ એમને પણ આપવી જોઈએ અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઇન ક્વોરન્ટાઇન ઝોન કે એમણે બહાર આવવાનું નથી, એમનું જે જમવાનું છે એ એમના રૂમની બહાર આપવામાં આવશે. એવરીથિંગ ધી પ્રોટોકોલ્સ ધેટ શુડ બી ઇન્ફોર્મ્ડ ટુ ધી પર્સન હુ ઇઝ ક્વોરન્ટાઇન. જરૂર જણાય તો સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટની ટીમનો પણ મદદ લઈ શકાય છે. ડિસ્ચાર્જની પોલિસી શું છે? ક્વોરન્ટાઇન આપણે 14 ડેઝ માટે કરીએ છીએ. ઇન્ક્યુબેશન પીરિયડ ઓફ COVID-19 ઇઝ 2 to 14 ડેઝ. તો 14મા દિવસે જો એમનું સેમ્પલ નેગેટિવ આવે છે તો એમને આપણે ઓન રીસેમ્પલિંગ એટલે 2 સેમ્પલ્સ ટેકન 24 અવર્સ અપાર્ટ એ નેગેટિવ આવે છે તો 14મા દિવસે આપણે એમને ઘરે જવા માટે હોમ ક્વોરન્ટાઇન માટે ડિસ્ચાર્જ કરીએ છીએ ફ્રોમ ક્વોરન્ટાઇન ફેસિલિટી. ક્વોરન્ટાઇન ફેસિલિટીથી ડિસ્ચાર્જ થયા પછી 14 દિવસ માટે એમણે પોતાની જાતનું મોનિટરિંગ કરવાનું છે ઘરે ફોર નેક્સ્ટ 14 ડેઝ. એટલે આમ જોઈએ તો ટોટલ ક્વોરન્ટાઇન પીરિયડ 28 ડેઝનો થયો. 14 દિવસ ક્વોરન્ટાઇન ફેસિલિટીની અંદર રહ્યા પછી ઘરે ગયા પછી એમણે નોર્મલ ફ્રીલી મૂવમેન્ટ કરવાની નથી એવરીવેર, ક્યાંય નોર્મલી જેમ જતા હોય તે રીતે એમને જવાનું નથી, પણ હજુ પણ 14 દિવસ એમણે હોમ ક્વોરન્ટાઇન ફોલો કરવાનું છે. અને જો નેક્સ્ટ 14 ડેઝમાં પણ સાઇન સિમ્ટમ્સ આવે છે તો તરત જ એમના વિસ્તારના સર્વેલન્સ ઓફિસર કે એમના FHW કે પછી આશાબેનને તરત જ જાણ કરવાની છે. એમણે હોમ ક્વોરન્ટાઇન દરમિયાન કરવાની થતી કાળજી બાબતનું એક પેમ્પલેટ કે એક રિટર્ન એડવાઇસ એમને સાથે આપવી જોઈએ ડિસ્ચાર્જ વખતે અને એમનો કોન્ટેક્ટ નંબર મેળવી લેવાનો છે, જેથી હેલ્થ વર્કર જે છે એમનું 14 દિવસ માટે ડેઇલી ટેલિફોનિક ફોલોઅપ કરી શકે ફોર ધી ઇનિશિએશન ઓફ એની કાઇન્ડ ઓફ સાઇન્સ ઓર સિમ્ટમ્સ. છેલ્લી વાત કરી લઈએ ટર્મિનલ ડિસઇન્ફેક્શન અને ડિકન્ટામિનેશન. ક્વોરન્ટાઇન ફેસિલિટીમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી તે વ્યક્તિનો રૂમ સાફ સફાઈ જ્યારે કરવામાં આવે હાઉસકીપિંગ સ્ટાફ દ્વારા ત્યારે સૌથી પહેલા બારી બારણા બધા દેવાના છે અને હાઇપોક્લોરાઇડ સોલ્યુશનનું સ્પ્રે કરવાનું છે. 1% hypochlorite solution is to be sprayed on all the surfaces.
ઓલ ધી ફ્રીક્વન્ટલી ટચ એરિયા જે છે, દિવાલો છે, બારીઓ છે, ટેબલ ટોપ છે, ટોયલેટ બાઉલ છે, બાથરૂમની સરફેસ છે, નળ છે, આ બધા ફ્રીક્વન્ટલી ટચ એરિયા છે, એ બધા જ 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન થી મોપ કરવાના છે. જે ટેક્સટાઇલ એટલે કે જે લિનન છે એ પણ 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં પલાળીને અડધી કલાક રાખી મૂકવાના છે અને પછી ડિટર્જન્ટથી ગરમ પાણીથી ધોવાના છે. ત્યારે પલાળતી વખતે પણ હાઉસકીપિંગ સ્ટાફને એવી તાલીમ આપવી જોઈએ કે એ પોતાના ભલે ગ્લવ્સ પહેરેલા હોય પણ હાથથી સીધો જ સંપર્ક લિનનનો ન કરે, પણ એને પાણીની અંદર પલાળવા માટે લાંબા સ્ટીક કે દંડાનો ઉપયોગ કરે. પીપીઈ ડોફિંગ એરિયા જે છે 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન થી એનું પણ સાફ સફાઈ દિવસમાં 2 વાર કરવી જોઈએ અને મેટ્રેસ કે પિલ્લો જે ગોદડા આપણે ગાદલા કહીએ એને પણ 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન થી સ્પ્રેઇંગ કરી અને સનલાઇટ માં બંને સાઈડ સનલાઇટમાં ઓછામાં ઓછી 3 કલાક રાખી અને એનું ટર્મિનલ ડિસઇન્ફેક્શન કરી શકાય છે. So that is all basics of quarantine facility management. We will take a question answer session at the end of all these 3 sessions. હવે હું ડોક્ટર સુરજ કુરિયાને વિનંતી કરીશ કે આપણને કન્ટેનમેન્ટ પ્લાન વિશે માહિતી આપે. PDF open જ છે. Okay. Good morning, all. Since day one, આપણે જ્યારથી કોરોના હિનાબેન ડાભી પ્લીઝ તમારું જે ઓડિયો છે એ મ્યુટ કરી દેજો. આપણે સેકન્ડ જે સેશન છે એ સ્ટાર્ટ કરીએ. ડે 1 થી આપણે જ્યારથી કોરોનાના સસ્પેક્ટેડ કેસ ઇન્ડિયામાં જોવા મળ્યા છે ત્યારથી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કન્ટેનમેન્ટ પ્લાન સાથે આવી રહી છે. જેમ જેમ આપણો જે રોગચાળો છે એ આગળ વધી રહ્યો છે એ રીતે જુદી જુદી સ્ટ્રેટેજી સાથેના કન્ટેનમેન્ટ પ્લાન આવી રહ્યા છે. આજ સુધીના જે કન્ટેનમેન્ટ પ્લાન છે એ આપણે વારંવાર વેબિનાર દ્વારા ડિસ્કસ કરતા રહીએ છીએ. લેટેસ્ટ જે કન્ટેનમેન્ટ પ્લાન ગઈકાલે તારીખ 17 રોજ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા જારી કરવામાં આવ્યો છે તેની આજે આપણે થોડી ચર્ચા કરીશું. મારી સ્ક્રીન શેર કરું છું.
કન્ટેનમેન્ટ પ્લાન ફોર લાર્જ આઉટબ્રેક્સ. તો જેમ મેં વાત કરી કે ગઈકાલે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા આની ડિટેલ્ડ ગાઈડલાઈન અપડેટ કરવામાં આવી છે. અત્યાર સુધીના કન્ટેનમેન્ટ પ્લાન પણ આપણે થોડી એની ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો આપણે જે કોઈ પણ આઉટબ્રેક થાય, પેન્ડેમિક છે અત્યારે, તો કયા પ્રકારનો સિનેરિયો છે, શું સિચ્યુએશન છે, એના આધારે આપણે સ્ટ્રેટેજી નક્કી થતી હોય છે. તો હાલની જે પરિસ્થિતિ કોરોનાની છે એમાં પોસિબલ સિનેરિયોઝ જો વિચારીએ તો આ પ્રકારના કોઈ 5 સિનેરિયો આપણને જોવા મળી શકે. સૌ પ્રથમ છે કે ટ્રાવેલ રિલેટેડ કેસ રિપોર્ટેડ ઇન ઇન્ડિયા, કે જે કોવિડ અફેક્ટેડ કન્ટ્રીઝ છે ત્યાંથી ટ્રાવેલ કરીને જે લોકો આવ્યા હોય એમાંથી જે કેસ જોવા મળે એ કેસ આપણને ઇન્ડિયામાં જોવા મળ્યા હતા. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સિનેરિયો. સેકન્ડ, કે એમના કારણે જે ટ્રાવેલ કરીને આવેલા છે એમના કારણે લોકલી ટ્રાન્સમિશન જોવા મળે, કે જે એપિડેમિયોલોજીકલી લિંક્ડ હોય, અથવા તો તમે જે લોકલી પેશન્ટ પોઝિટિવ આવેલો છે એમને તમે જે ટ્રાવેલ કરીને આવેલો કેસ છે એની સાથે લિંક કરી શકો, અથવા તો જે પોઝિટિવ આવેલો છે એ ટ્રાવેલના એક્સપોઝરમાં આવેલો હોય એના કારણે બીજે કોઈ વ્યક્તિને એક્સપોઝર થાય, તો એ લોકલ ટ્રાન્સમિશન, એ બીજો સિનેરિયો છે. થર્ડ સિનેરિયો એવો થાય કે કોઈ જિયોગ્રાફિક એરિયામાં લાર્જ આઉટબ્રેક જોવા મળે. એ નાના નાના ક્લસ્ટરમાં પણ હોઈ શકે અથવા તો કોઈ વાઇડ એરિયામાં પણ હોઈ શકે, પરંતુ એને કંટ્રોલ કરી શકાય એવી પરિસ્થિતિમાં હોય, તો એ થર્ડ સિનેરિયો થાય કે લાર્જ આઉટબ્રેક એમનેબલ ટુ કન્ટેનમેન્ટ, જેના વિશે આપણે ડિટેલમાં આગળ આ સેશનમાં વાત કરીશું. ફોર્થ જે સિનેરિયો છે એ છે વાઇડ સ્પ્રેડ કોમ્યુનિટી ટ્રાન્સમિશન, એટલે કે જ્યારે તમારે કોઈ પોઝિટિવ કેસના કોન્ટેક્ટ ટ્રેસ કરવા અઘરા પડે, કે તમને એ ખ્યાલ ના આવે કે આ ક્યાંથી એક્સપોઝ થયું હશે, તો એ વાઇડ સ્પ્રેડ કોમ્યુનિટી ટ્રાન્સમિશન, તો એના માટે પણ આપણે કોઈ અલગ સ્ટ્રેટેજી અપનાવવી પડે. અને લાસ્ટ જે સિનેરિયો હોઈ શકે, that is the India becomes endemic for COVID-19, કે એ એન્ડેમિક થઈ જાય, પરમનન્ટ આપણને એ ડિસીઝ રેગ્યુલરલી એ એરિયામાં જોવા મળે. ઓન લાઇટર નોટ, એક રીતે સારું કહેવાય એન્ડેમિક થઈ જાય, પણ કોરોના સાથે શરત એટલી કરવી પડે કે રીઇન્ફેક્ટ ન કરે, જે આપણને સાઉથ કોરિયામાં જોવા મળ્યું છે. પણ આપણી પાસે કોઈ એવિડન્સ ઉપલબ્ધ નથી, પણ આ સિનેરિયોઝ હોઈ શકે છે. પહેલા જે બે સિનેરિયો છે એ આપણે જોઈ ચૂકીએ છીએ, કે ટ્રાવેલ રિલેટેડ કેસ અને લોકલ ટ્રાન્સમિશન. તો એના સુધી અત્યારે આના માટે અત્યાર સુધીની આપણી સ્ટ્રેટેજીસ રહી છે, જેમ કે એરપોર્ટ પર આપણું થર્મલ સ્ક્રીનિંગ હોય, એરપોર્ટ પર જે કોવિડ અફેક્ટેડ એરિયામાંથી આવતા હોય એમને 14 દિવસનું ફેસિલિટી ક્વોરન્ટાઇન કરીએ, જે સસ્પેક્ટેડ કેસ છે અથવા તો હાઈ રિસ્ક કોન્ટેક્ટ છે એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ, કન્ફર્મ કેસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ, આઇસોલેશન કરીએ, ટેસ્ટિંગ કરીએ. આ બધી સ્ટ્રેટેજીસ આપણે અત્યાર સુધી અપનાવેલી છે પેલા બે સિનેરિયોને એડ્રેસ કરવા માટે. સિનેરિયો માટે જે ગઈકાલે જ આપણે ગાઈડલાઈન બહાર પાડેલી છે, જ્યાં લાર્જ આઉટબ્રેક જોવા મળે છે ત્યાં કઈ પ્રકારની સ્ટ્રેટેજી આપણે અપનાવી, તો એ આપણે ડિટેલમાં આગળ જોઈએ. તો સૌ પ્રથમ તો એ જોઈએ કે આવા લાર્જ આઉટબ્રેક કે મોટા ક્લસ્ટર આપણને જોવા મળે, તો એના કન્ટેનમેન્ટ માટેના ફેક્ટર્સ કયા કયા છે કે જે એ કન્ટેનમેન્ટ માટે અસર કરે. સૌ પ્રથમ છે કે ક્લસ્ટરનું સાઇઝ શું છે અને એ કેટલી સંખ્યામાં ક્લસ્ટર્સ છે, એના ઉપરથી આપણે સ્ટ્રેટેજી અલગ અલગ બનાવવી પડે. સેકન્ડ છે કે ઇફેક્ટિવનેસ ઓફ જિયોગ્રાફિક ક્વોરન્ટાઇન. આપણે હાલ અત્યાર સુધી ફેસિલિટી ક્વોરન્ટાઇન, હોમ ક્વોરન્ટાઇનની વાત કરી, જે ઇન્ડિવિજ્યુઅલ ક્વોરન્ટાઇન છે, પર્સન વ્યક્તિનું પોતાનું ક્વોરન્ટાઇન છે. પણ જ્યારે આપણે એક આખા એરિયાનું ક્વોરન્ટાઇન કરવા જઈ રહ્યા હોય તો એ કેટલું ઇફેક્ટિવ છે, એ મેઝર્સ આપણા કેટલા ઇફેક્ટિવ બનશે, એ પણ એક ફેક્ટર
છે જે આપણે જોવું પડે. થર્ડ ફેક્ટર છે કે જે વાયરસ ટ્રાન્સમિશન થાય છે એ કેટલું એફિશિયન્ટલી થાય છે એ લોકલ એરિયા પૂરતું. સ્પેસિફિકલી આપણે કહીએ તો કે ઇન્ડિયા પૂરતું એ વાયરસ ટ્રાન્સમિશનને બીજા કયા કયા ફેક્ટર અસર કરી શકે. જેમ કે આપણે વાત કરીએ કે ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, તો આપણા કન્ટ્રીમાં જિયોગ્રાફિકલી પણ દરેક એરિયા વાઇઝ આ ફેક્ટર્સ અલગ અલગ હોઈ શકે. જેમ કે કચ્છમાં જોઈએ તો ટેમ્પરેચર વધારે હોય, કમ્પેરિઝનમાં બીજા સ્ટેટમાં જોઈએ તો એ ટેમ્પરેચરની અલગ અલગ હોઈ શકે. તો એ પણ આપણે એક ફેક્ટર કાઉન્ટ કરવું પડે. ફોર્થ ફેક્ટર છે પબ્લિક હેલ્થ રિસ્પોન્સ. આપણને જે એક્સપિરિયન્સ છે હોમ ક્વોરન્ટાઇન દરમિયાન અથવા તો ફેસિલિટી ક્વોરન્ટાઇન દરમિયાન, કે પબ્લિક હેલ્થ રિસ્પોન્સ શું મળે છે, ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સ શું મળે છે. ઘણી જગ્યાએ આપણને એવા ન્યૂઝ પણ મળે છે કે જે સપોર્ટ આના માટે મળવો જોઈએ એ નથી મળતો. તો જ્યારે આપણે એક જિયોગ્રાફિક ક્વોરન્ટાઇન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ જિયોગ્રાફિક ક્વોરન્ટાઇન એરિયાના પીપલનો રિસ્પોન્સ કેવો હશે એ પણ એક ફેક્ટર કાઉન્ટ કરવું જ રહ્યું. ફિફ્થ છે જિયોગ્રાફિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધેટ એરિયા, એટલે કે એની એસેસિબિલિટી કેટલી છે, નેચરલ બાઉન્ડ્રી કઈ રીતની છે, તો એની કેરેક્ટરિસ્ટિક પણ આપણે જોવી. સિક્સ્થ જે ફેક્ટર અફેક્ટ કરશે ધેટ ઇઝ પોપ્યુલેશન ડેન્સિટી એન્ડ ધેર મૂવમેન્ટ. આપણા ખાસ કરીને જે અર્બન વિસ્તાર છે, અર્બન સ્લમ વિસ્તાર છે, ત્યાં પોપ્યુલેશન ડેન્સિટી જોવા જઈએ તો આપણે અત્યાર સુધી જે હોમ ક્વોરન્ટાઇનની વાત કરી એ હોમ ક્વોરન્ટાઇન કદાચ ત્યાં ઇફેક્ટિવ ન પણ બને. કારણ કે આપણે હોમ ક્વોરન્ટાઇનની ગાઈડલાઈનમાં એવું કહીએ છીએ કે બને ત્યાં સુધી સેપરેટ રૂમમાં અલાયદી વ્યવસ્થા કરવી. તો આવા અર્બન સ્લમ એરિયાઝ છે ત્યાં એ પોસિબલ નથી. તો એ જ વસ્તુ જ્યારે જિયોગ્રાફિક ક્વોરન્ટાઇનની વાત કરીએ ત્યાં પણ લાગુ પડે છે કે પોપ્યુલેશન ડેન્સિટી એ એરિયાની કેવી છે, ત્યાંની મૂવમેન્ટ કઈ રીતની છે, એના ઉપરથી આપણે એ કન્ટેનમેન્ટ મેઝર્સ એની સ્ટ્રેટેજી અલગ અલગ બનાવવી પડે. સેવન્થ ફેક્ટર છે અને લાસ્ટ ફેક્ટર કે એબિલિટી ટુ એન્શ્યોર બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એસેન્શિયલ સર્વિસીસ. જ્યારે આપણે કોઈ પણ એરિયાનું ક્વોરન્ટાઇન કરીએ છીએ, એને સીલ કરીએ છીએ, ત્યારે ખાસ એ એન્શ્યોર કરવું પડે કે ત્યાં એસેન્શિયલ સર્વિસીસ બંધ ન થાય. બેઝિક જે ફેસિલિટીઝ છે, બેઝિક એમ્યુનિટીઝ છે એ એમને મળી રહેવી જોઈએ. તો એ ક્યાં સુધી આપણે એન્શ્યોર કરી શકીએ છીએ એ ફેક્ટર આપણે ધ્યાનમાં રાખવું પડે. તો આ મુખ્ય ફેક્ટર્સ છે કે જે આપણે મેજર આઉટબ્રેક અથવા તો ક્લસ્ટરનું કન્ટેનમેન્ટ કરતા હોય ત્યારે ધ્યાન રાખવાના છે. આગળ જોઈએ તો કઈ રીતે આપણે ડિફાઇન કરશું, લાર્જ આઉટબ્રેકને કઈ રીતે ડિફાઇન કરશું, ક્લસ્ટરને કઈ રીતે ડિફાઇન કરશું. તો ગાઈડલાઈન પ્રમાણે localized increase in incidence of COVID-19 cases occurring within the defined geographic area. જેમ કે કોઈ વિલેજ હોય, કોઈ ટાઉન હોય, કોઈ સિટી હોય અથવા તો સિટીનો કોઈ ઝોન હોય, એ એરિયામાં જ્યારે COVID-19ના કેસનો ઇન્સિડન્ટ વધી રહ્યો હોય તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. પ્લસ લાર્જ આઉટબ્રેકમાં એપિડેમિયોલોજીકલી લિંક હોવું જરૂરી નથી કે જે ક્લસ્ટરમાં આપણને જોવા મળી શકે છે. લાર્જ આઉટબ્રેક આપણે ત્યારે ડિફાઇન કરશું કે જ્યારે 15 થી વધારે કેસીસ આપણને એ એરિયામાં જોવા મળે. પ્લસ નાના નાના ક્લસ્ટર મળી મલ્ટિપલ ક્લસ્ટર બનાવી અને લાર્જ આઉટબ્રેક આપણે ડિફાઇન કરી શકીએ છીએ. એ જ રીતે જે સેકન્ડ છે કે ક્લસ્ટરને કઈ રીતે ડિફાઇન કરવું, તો લેસ દેન 15 cases in a limited area and all the cases can be may be epidemiologically linked. તો એ એપિડેમિયોલોજીકલી લિંક્ડ હોઈ શકે છે. તો આ બે પ્રકારના હોટસ્પોટ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. જો ઓછા કેસીસ હોય તો ક્લસ્ટરમાં અને જે વધારે કેસીસ હોય તો લાર્જ આઉટબ્રેકમાં. આ બંનેને આપણે હોટ સ્પોટ તરીકે ઓળખશું. અને
હોટસ્પોટની જે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી હશે એ બીજા બધા એરિયાની કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી કરતા થોડી અલગ હશે. એ આપણે આગળ જોઈએ. શું સ્ટ્રેટેજિક અપ્રોચ આપણે આ લાર્જ આઉટબ્રેકમાં રાખીશું? સૌ પ્રથમ તો આપણે એનો જે એરિયા છે એને ડિફાઇન કરવો પડશે કે કેટલા એરિયામાં આપણે આ લાર્જ આઉટબ્રેક છે અને કેટલા એરિયા પૂરતી કન્ટેનમેન્ટ મેઝર્સ અપ્લાય કરવાના છે. તો એના માટે તમારે એક પેરીમીટર કંટ્રોલ કે મેક્સિમમ કેટલો એરિયા એમાં ઇન્ક્લુડ કરવાનો છે એ આઈડેન્ટિફાઈ કરવો પડશે. પેરીમીટર કંટ્રોલ એટલે શું એ આપણે આગળ જોઈશું. પણ સ્ટ્રેટેજીની વાત કરીએ, આ એરિયામાં કે જે આપણે ડિફાઇન કરેલો છે એઝ અ ક્લસ્ટર ઓર અ લાર્જ આઉટબ્રેક, એમાં એક્ટિવ સર્ચ ઓફ કેસ કરવાનું છે. એનાથી આપણે અર્લી આઇસોલેટ કરી શકીશું, એના કોન્ટેક્ટ લિસ્ટ કરી શકીશું અને એને ટ્રેકિંગ કરી શકીશું. પ્લસ ક્વોરન્ટાઇન અને ફોલોઅપ ઓફ કોન્ટેક્ટ પણ એક્ટિવ સર્ચ કરીને આપણે આ એરિયામાં કરવાના છે. સેકન્ડ જે સ્ટ્રેટેજી આપણી રહેશે that is about testing. So testing of all the suspected case, symptomatic contacts, asymptomatic direct and high risk contact of all the confirmed cases and SARI cases, that is severe acute respiratory infection cases. તો આપણે vigorous testing strategy આપણે આ કન્ટેનમેન્ટ એરિયામાં અપનાવવી પડશે. જેમ મેં વાત કરી કે આટલા કેસોની આપણે ટેસ્ટિંગ કરવી પડશે. થર્ડ થિંગ આવશે ક્લિનિકલ મેનેજમેન્ટ. એકવાર ટેસ્ટિંગ થઈ જાય છે, આપણે કન્ફર્મ કેસ આઈડેન્ટિફાઈ કરી લઈએ છીએ, તો આ કન્ફર્મ કેસીસનું યોગ્ય મેનેજમેન્ટ થાય, એના પ્રોટોકોલ પ્રમાણે મેનેજમેન્ટ થાય, એની રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે મેનેજમેન્ટ થાય. આપણે આગળ પણ એક ગાઈડલાઈન વિશે જોઈ ચૂક્યા છીએ કે 3 અલગ અલગ સ્ટ્રેટેજીમાં આપણે મેનેજમેન્ટને ડિફાઇન કરેલું છે. કોવિડ કેર સેન્ટર, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ. તો આ 3 સ્ટ્રેટેજી પ્રમાણે આપણે ક્લિનિકલ મેનેજમેન્ટ અપ્લાય કરવાનું રહેશે. જે આગળની વાત છે એ જે બીજી જગ્યાએ આપણે અપ્લાય કરીએ છીએ સોશિયલ ડિસ્ટન્સિંગ મેઝર્સ, એ આ એરિયામાં એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા બીજા એરિયામાં છે, જેથી કરીને આપણે ચેઇન ઓફ ટ્રાન્સમિશનને બ્રેક કરી શકીએ. One more strategy would be prophylaxis. Administer hydroxychloroquine in healthcare workers and contact. તો જે ICMR ની ગાઈડલાઈન છે એ મુજબ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની પ્રોફાઇલેક્સિસ આપણે કન્ટેનમેન્ટ એરિયામાં જે હેલ્થકેર વર્કર્સ કામ કરે છે એના જે કોન્ટેક્ટ્સ છે એને આપવાની છે. જે આપણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન 4 મિલીગ્રામ BD on day 1, પછી વીકલી for day 7 for healthcare workers and for 3 weeks for contacts. Sorry, for healthcare workers it is for 7 weeks and for contacts it is for 3 weeks. તો પ્રોફાઇલેક્સિસ નું પણ આપણે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી તરીકે ધ્યાન રાખવું પડશે. લાસ્ટ થિંગ that is about awareness, preventive measures. જે આપણે વાત કરીએ છીએ કે હેન્ડ હાઇજીન, રેસ્પિરેટરી એટિકેટ્સ, એન્વાયરમેન્ટલ સેનિટેશન, તો આ બધા જ પ્રિવેન્ટિવ મેઝર્સ કન્ટેનમેન્ટ એરિયાને વધારે વિગરસ રીતે લાગુ પડે છે, એમને વધારે જરૂર પડશે. તો બીજા એરિયામાં જે આપણે આ પ્રિવેન્ટિવ મેઝર્સ લઈએ છીએ એ જ પ્રિવેન્ટિવ મેઝર્સ આ કન્ટેનમેન્ટ એરિયામાં પણ ચાલુ રાખવાના છે. તો આ ઓવરઓલ સ્ટ્રેટેજી રહેશે આપણે કન્ટેનમેન્ટ એરિયાની ફોર લાર્જ આઉટબ્રેક એન્ડ ક્લસ્ટર્સ. કઈ રીતે આપણે એરિયા ડિફાઇન કરીશું? તો આગળ જેમ મેં વાત કરી કે જે ક્લસ્ટરમાં અથવા તો જે જિયોગ્રાફિક એરિયામાં આપણને કેસીસ જોવા મળે છે એ કેસીસનું કન્ટેનમેન્ટ મેપિંગ કરવું પડશે. એ એરિયામાં આપણે કેસનું મેપિંગ કરવું પડશે. એ મેપિંગ પ્રમાણે આપણે એરિયાને ડિફાઇન કરવો પડશે. જો
આ ડેટા આપણી પાસે અવેલેબલ ના હોય, મેપિંગનો ડેટા અવેલેબલ ના હોય, તો એઝ એ યુનિવર્સલ મેજર એ આપણે અપ્લાય કરી શકીએ કે રૂરલ એરિયામાં જે કન્ટેનમેન્ટ ઝોન છે એનો 3 કિલોમીટરનો રેડિયસ એઝ અ કન્ટેનમેન્ટ ઝોન અને અરાઉન્ડ 7 કિલોમીટર રેડિયસ એઝ અ બફર ઝોન. પ્લસ ઇન અર્બન એરિયા administrative boundary of residential colony and buffer zone of additional 5 kilometer of radius. તો આ ક્યારે વાપરવાનું છે કે જ્યારે આપણી પાસે કેસ અને કોન્ટેક્ટનું મેપિંગ અવેલેબલ ના હોય. જો મેપિંગ અવેલેબલ હોય તો એના અપ્રોપ્રિએટ લોકલ ઓથોરિટી અથવા તો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પોતાની બાઉન્ડ્રી નક્કી કરશે અને બાઉન્ડ્રી મુજબ પોતાનો એરિયા ડિફાઇન કરશે. હવે લાર્જ આઉટબ્રેકમાં પણ સેમ જ રૂલ લાગુ પડશે, પરંતુ જ્યારે લાર્જ આઉટબ્રેકમાં આપણી પાસે મેપિંગનો ડેટા અવેલેબલ ના હોય તો એઝ અ યુનિવર્સલ મેજર આપણે રૂરલ એરિયામાં કોઈ બ્લોક, સબ ડિસ્ટ્રિક્ટ અથવા તો ડિસ્ટ્રિક્ટ પોપ્યુલેશન હોય એને કન્ટેનમેન્ટ ઝોન ગણશું અને જે આજુબાજુના નેબરિંગ બ્લોક્સ છે, નેબરિંગ ડિસ્ટ્રિક્ટ છે એને બફર ઝોન તરીકે ગણશું. એ જ રીતે અર્બનમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે એન્ટાયર પોપ્યુલેશન ઓફ ટાઉન એન્ડ ફોર લાર્જ સિટીઝ ઇટ કેન બી ઝોન. તો આજુબાજુના જે નેબરિંગ ઝોન હશે, નેબરિંગ ડિસ્ટ્રિક્ટ હશે એ બફર ઝોન તરીકે આવશે. તો આ યુનિવર્સલ મેજર તરીકે છે, પણ બને ત્યાં સુધી મેપિંગ કરી અને અકોર્ડિંગલી એરિયા આઈડેન્ટિફાઈ કરી અને પછી એની જીઓગ્રાફિક ક્વોરન્ટાઇન કરવાનું છે. અપ્લાઇંગ પેરીમીટર કંટ્રોલ, જેમ આપણે વાત કરી કે કન્ટેનમેન્ટ ઝોન આપણે કેટલા એરિયાને ગણીશું, કન્ટેનમેન્ટ ઝોન ગણીશું. રોંદા એસ માછી, પ્લીઝ તમારું માઇક મ્યુટ કર. રોંદા માછી, રોંદા માછી. તો અપ્લાઇંગ પેરીમીટર કંટ્રોલ, પેરીમીટર કંટ્રોલ એટલે કે કન્ટેનમેન્ટ ઝોન આપણે જે ડિફાઇન કરીએ છીએ એને આપણે પેરીમીટર ગણીશું. આ જે પેરીમીટર છે એ ફેસિલિટેડ બાય એક્ઝિસ્ટિંગ જીઓગ્રાફિક બાઉન્ડરી લાઈક રોડ્સ, રિવર્સ or it can be anything like another thing કે આ જે કન્ટેનમેન્ટ ઝોન છે એની ક્લિયર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ હોવા જોઈએ અને ડિફાઇન્ડ એન્ટ્રી અને એક્ઝિટ ઝોન એક્ઝિટ પોઈન્ટ્સ હોવા જોઈએ. એના સિવાય એ એરિયામાં બીજા કોઈ જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ રહેશે નહીં. સેકન્ડ થિંગ ઇઝ only one or two roads should be functional into containment zone. જે એસેન્શિયલ સર્વિસીસ માટે કામ કરશે. એના સિવાયના જે બધા રોડ છે એ રોડ ફંક્શનલ નહીં રહે. બધા બીજા રોડ બધા નોન ફંક્શનલ, જ્યાં આપણે કોઈ પોલીસ અથવા તો વોલેન્ટિયરને ત્યાં ગાર્ડ કરવા માટે રાખી શકીએ, જેથી કરીને આપણે ચેઇન ઓફ ટ્રાન્સમિશનને બ્રેક કરી શકીએ. કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ એક્સેપ્ટ એસેન્શિયલ સર્વિસીસ આ એરિયામાં અલાઉડ નહીં હોય. કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લક્સ અથવા તો ઇફ્લક્સ, એન્ટ્રી અથવા તો એક્ઝિટ પોપ્યુલેશનની આ એરિયામાં અલાઉડ નહીં હોય. કોઈ પણ પ્રકારનું વ્હીક્યુલર મૂવમેન્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, પર્સનલ મૂવમેન્ટ આ એરિયામાં રિસ્ટ્રિક્ટેડ રહેશે. કમ્પ્લીટ રિસ્ટ્રિક્શન ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ મૂવમેન્ટ. તો આ પ્રમાણે પેરીમીટર આઈડેન્ટિફાઈ કરી અને કન્ટેનમેન્ટ ઝોનની વ્યવસ્થા આપણે કરવાની છે. બફર ઝોનમાં જે છે, બફર ઝોનમાં આપણે આ જે સ્ટ્રેટેજી છે એ થોડી રિલેક્સ હશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આ સ્ટ્રિક્ટ ગાઈડલાઈન ફોલો કરવાની રહેશે.
જેમ આપણે વાત કરીએ આગળ કે જે અફેક્ટેડ એરિયા છે કે જ્યાં આપણને સૌથી વધારે કેસીસ જોવા મળેલા છે કે ક્લસ્ટર છે કેસીસનું, એને આપણે કન્ટેનમેન્ટ ઝોન ગણીશું. અને જે બાઉન્ડ્રી છે એ આપણી પેરીમીટર રહેશે. એના આઉટસાઇડનો થોડો વિસ્તાર છે કે જે લોકલ એડમિનિસ્ટ્રેશન પોતાની રીતે નક્કી કરશે, અથવા તો આપણે જે મેપિંગ અવેલેબલ ના હોય તો ગાઈડલાઈન પ્રમાણે કિલોમીટર્સની જે બાઉન્ડ્રી છે એ બફર ઝોનને લાગુ કરીશું. ત્યારે આપણે આ ઓપરેશન બંધ કરવાનું થશે. તો 28 days from the last date of the last case in district test negative. ત્યારે લાસ્ટ જે કેસ છે એ નેગેટિવ આવે એના પછી 28 days પછી આપણે આ કન્ટેનમેન્ટ ઝોનને એમાંથી મુક્ત કરી શકીએ. ધેટ ઇઝ ધ કરંટ ગાઈડલાઈન. આગળ જેમ જેમ ગાઈડલાઈન અપડેટ થતી રહેશે એ આ ચેન્જ થઈ શકે છે, પણ હાલ પૂરતી એના માટેની ગાઈડલાઈન આ છે. શું શું એક્ટિવિટી અલાઉડ રહેશે ફોર કન્ટેનમેન્ટ ઝોન એન્ડ ફોર બફર ઝોન? એમ કન્ટેનમેન્ટ ઝોનની આપણે ઓલરેડી આગળ વાત કરી. કન્ટેનમેન્ટ ઝોનમાં ડિફાઇન્ડ એરિયા હશે અરાઉન્ડ એપિસેન્ટર. પેરીમીટર કંટ્રોલ સ્ટ્રિક્ટલી લાગુ પડશે. એક્ટિવ સર્ચ ઓફ કેસીસ એ કન્ટેનમેન્ટ ઝોનમાં થશે બાય ફિલ્ડ હેલ્થ વર્કર્સ. ટેસ્ટિંગ ઓફ ઓલ ધ કેસીસ એઝ પર સેમ્પલિંગ ગાઈડલાઈન. તો એ આપણે આગળ જોઈએ કે ટેસ્ટિંગ ગાઈડલાઈન કન્ટેનમેન્ટ ઝોનની શું રહેશે. આટલી એક્ટિવિટી આપણે કન્ટેનમેન્ટ ઝોનમાં કરવાની છે. જ્યારે બફર ઝોનમાં કોઈ ડિફાઇન્ડ એરિયા હશે અરાઉન્ડ કન્ટેનમેન્ટ ઝોન, એમાં પેરીમીટર કંટ્રોલ લાગુ પડશે નહીં. એમાં મૂવમેન્ટ અથવા તો બીજા વ્હીક્યુલર મૂવમેન્ટ કરી શકાશે. નો એક્ટિવ સર્ચ ઓફ કેસીસ. બફર ઝોનમાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવશે નહીં, પરંતુ કોઈ આઈએલઆઈ અથવા તો સારીના કેસ રિપોર્ટ થશે તો એ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. એટલે કે ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ અથવા તો સારી સિવિયર એક્યુરેટરી રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કોઈ કેસીસ જો ધ્યાને આવે તો એનું એપ્રોપ્રિએટ મેનેજમેન્ટ કરવાનું રહેશે. બફર ઝોન માટે ટેસ્ટિંગ જે ગાઈડલાઈન છે એ આઈએલઆઈ અને સારી કેસીસ પૂરતું મર્યાદિત રહેશે. જ્યારે આપણે કન્ટેનમેન્ટ ઝોનમાં એક્ટિવ સર્ચ કરી અને ટેસ્ટિંગ કરીએ છીએ. બફર ઝોન ઇઝ એન એરિયા વેર ન્યૂ કેસીસ આર મોર લાઇકલી ટુ અપિયર. એટલા માટે આપણે ત્યાંની જે પણ કોઈ હેલ્થ ઇન્સ્ટિટ્યુશન હોય, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન હોય, એ આ ગાઈડલાઈનથી અવેર હોવા જોઈએ એ આપણે કરવાનું છે. સર્વેલન્સ અને ટેસ્ટિંગ કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ રીતે કરવાનું છે? તો સર્વેલન્સની જ્યારે વાત કરીએ છીએ તો આપણે વાત કરી કે એક્ટિવ સર્ચ થ્રુ હાઉસ ટુ હાઉસ વિઝિટ. કોઈ ડેઝિગ્નેટેડ હેલ્થ વર્કર હશે કે જે એવરેજ 50 હાઉસ હોલ્ડ વિઝિટ કરશે અને એક્ટિવ કેસ ફાઇન્ડિંગ નો સર્વે કરશે, જેમાં આશા, આંગણવાડી વર્કર્સ અને એએનએમ એઝ અ ડેઝિગ્નેટેડ હેલ્થ વર્કર તરીકે કામ કરી શકે છે. આની સાથે સાથે આપણે જે રેડ ક્રોસ, એનએસએસ, નહેરુ યુવા કેન્દ્ર કે આયુષ સ્ટુડન્ટ્સ હોય તો પણ આને આ કામગીરી માટે મદદ લઈ શકીએ છીએ. એમાં એક ક્વેશ્ચનર્સ હશે જેમાં સાઇન્સ, સિમ્ટમ્સ, ટ્રાવેલ હિસ્ટ્રી એ દરેક વ્યક્તિને પૂછવામાં આવશે અને એના દ્વારા એક્ટિવ કેસ ફાઇન્ડિંગ કરવામાં આવશે. એની સાથે સાથે જે પણ કોઈ સસ્પેક્ટેડ અથવા તો પ્રોબેબલ કેસ મળે છે એનું આપણે કોન્ટેક્ટ લિસ્ટિંગ કરવાનું રહેશે અને એ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાનું રહેશે. જે હાલ પૂરતું આપણે એકવાર બધા જ એરિયાનું કરી દીધું છે, પરંતુ અગેન કન્ટેનમેન્ટ ઝોનનું આપણે અલગથી આ કામગીરી કરવાની રહેશે. એના માટે જે પણ કંઈ પોઝિટિવ ફીડબેક્સ આવે, જે પણ કંઈ ડેટા મળે એ
સુપરવાઇઝરી ઓફિસર્સને રેગ્યુલરલી અપડેટ કરવાનું રહેશે, એનું ડેઇલી કલેક્શન અને એનાલિસિસ કરવાનું રહેશે. આ વાત થઈ સર્વેલન્સ વિશે. સેકન્ડ થિંગ ઇઝ અબાઉટ ટેસ્ટિંગ. તો ટેસ્ટિંગ આપણે કઈ રીતે કરવાનું છે કન્ટેનમેન્ટ ઝોનમાં. તો કરંટ જે આપણી ગાઈડલાઈન છે કે 5 કેટેગરી ઓફ પેશન્ટનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ, એ જ ગાઈડલાઈન કન્ટેનમેન્ટ ઝોનને જ્યાં લાર્જ આઉટબ્રેક અથવા તો ક્લસ્ટર લાગુ પડેલું છે ત્યાં કરવાનું છે. બીકે પટેલ, પ્લીઝ મ્યુટ યોર માઇક. બીકે પટેલ. તો આ જે કેટેગરી છે એ આપણને ખ્યાલ જ છે, છતાં એકવાર રિવાઇઝ કરી લઈએ કે ઓલ સિમ્પ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલ who have undertaken international travel in last 14 days. કદાચ આ હવે આપણને લાગુ નહીં પડે કારણ કે આપણે ઇન્ટરનેશનલ ટ્રાવેલ બેન કરેલું છે. all symptomatic contacts of lab confirmed cases, all symptomatic healthcare workers, all patients with SARI, asymptomatic direct and high risk contact of confirmed cases should be tested once between day 5 and day 14 of coming contact in his or her contacts. જેમ લિપી મેડમે આગળ વાત કરી, ક્વોરન્ટાઇનમાં આપણે જે હાઈ રિસ્ક કોન્ટેક્ટને રાખીએ છીએ એમનું ડે 5 થી લઈ અને ડે 14 વચ્ચે આપણે એકવાર ટેસ્ટિંગ કરવાનું. તો આ જે ટેસ્ટિંગ સ્ટ્રેટેજી થઈ that is about RT-PCR, reverse transcripted polymerase chain reaction. ICMR દ્વારા બીજી એક ગાઈડલાઈન કાલે જ બહાર પાડવામાં આવી છે, that is about rapid antibody test. એની આપણે આગળ વાત કરીએ. પણ જે સર્વેલન્સ અને ટેસ્ટિંગ એક્ટિવિટી છે ક્લસ્ટર અને આઉટબ્રેક માટે સેમ રહેશે. બંને માટે સર્વેલન્સ અને ટેસ્ટિંગ એક્ટિવિટી સેમ જ રહેશે. જ્યારે લાર્જ આઉટબ્રેકમાં વર્કફોર્સની જરૂરિયાત વધારે રહેશે કારણ કે ત્યાં વધારે કેસીસ જોવા મળી શકે છે અને ત્યાં ટેસ્ટિંગ માટે પણ વધારે સેમ્પલ આવશે. તો જેમ મેં વાત કરી કે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ એની આઈસીએમઆરે 4 એપ્રિલે એક ડીઓ લેટર બહાર પાડેલો. તો 4 એપ્રિલ પ્રમાણે આજે એલ્ગોરિધમ છે એ છે, પણ એને રિવાઇઝ કરી અને કાલે કન્ટેનમેન્ટ ઝોન માટે અલગથી એક એલ્ગોરિધમ બહાર પાડેલો છે જેમાં ટેસ્ટિંગ સ્ટ્રેટેજી શું રહેશે ફોર કન્ટેનમેન્ટ એરિયા. પાર્ટ એ અબાઉટ રિયલ ટાઈમ પીસીઆર. આપણે જે 5 કેટેગરીઝની વાત કરી એ 5 કેટેગરીઝનું આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની છે. પાર્ટ બી છે એ એડિશનલ ટુ પાર્ટ એ છે, એ ફક્ત હોટસ્પોટ એરિયાને જ લાગુ પડશે, બીજા નોર્મલ એરિયાને લાગુ પડશે નહીં. હોટસ્પોટ એરિયામાં પણ જ્યાં સિમ્ટમ્સ જોવા મળે આઈએલઆઈ લાઇક સિમ્ટમ્સ, જો આઈએલઆઈ ના સિમ્ટમ્સ 7 દિવસ કરતા ઓછા હોય તો એનું આરટી-પીસીઆર કરવાનું છે. જો આરટી-પીસીઆર પોઝિટિવ આવે તો એ કન્ફર્મ્ડ કોવિડ કેસ, અને જો આરટી-પીસીઆર નેગેટિવ આવે તો એ સસેપ્ટેબલ છે, એને બીજા બધા જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે એ ચાલુ રાખવાના છે. અને જો સિમ્ટમ્સ 7 દિવસ કરતા વધારે હોય તો આપણે એને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે કહીશું. રેપિડ એન્ટીબોડી ટેસ્ટ જેમ આપણે કાલ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં જોયું કે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ છે એ ડાયગ્નોસિસ પર્પઝ માટે નથી, એ સર્વેલન્સ પર્પઝ માટે છે. અને આપણને ખ્યાલ છે ત્યાં સુધી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ એ શરૂઆતના પીરિયડમાં નેગેટિવ આવી શકે છે. એટલે આપણે જો ટ્રેન્ડ જાણવો હોય તો એ ટ્રેન્ડ આપણે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ દ્વારા જાણી શકીએ છીએ, પરંતુ ડાયગ્નોસિસ પર્પઝ માટે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ નો ઉપયોગ કરવો યોગ્ય નથી. એટલા માટે within 7 days જો સિમ્ટમ્સ હોય તો આપણે એને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ ઓફર કરીશું, અને જો
એ પોઝિટિવ આવે તો એને ક્વોરન્ટાઇન ફોર એટલીસ્ટ નેક્સ્ટ 7 days તો આપણે એને ક્વોરન્ટાઇનમાં મૂકવાનો છે. અને જો નેગેટિવ આવે તો એને એડવાઇઝ કરવાનું છે સેમ ક્વોરન્ટાઇન પ્લસ જો એને કોઈ ક્લિનિકલ સસ્પિશન જોવા મળે જે ડોક્ટર દ્વારા આઈડેન્ટિફાય કરવામાં આવશે અને એમને એવું લાગે તો એની આરટીપીસીઆર કરવામાં આવશે અને જો આરટીપીસીઆર પોઝિટિવ આવે તો એને કન્ફર્મ કેસ તરીકે ઓળખવામાં આવશે. તો આ અપડેટેડ ટેસ્ટિંગ સ્ટ્રેટેજી ફોર કન્ટેનમેન્ટ ઝોન છે. એન્ટીબોડી ટેસ્ટ એ ફક્ત હોટસ્પોટ એરિયાને જ લાગુ પડશે, બીજા કોઈ એરિયાને લાગુ પડશે નહીં. જેમ કાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે આજ સુધી કદાચ એન્ટીબોડી ટેસ્ટિંગ અવેલેબલ ના પણ હોય, કીટ અવેલેબલ ના પણ હોય, પણ કાલે જેમ પીસીમાં જણાવ્યું કે હવે એ અવેલેબલ થઈ ગઈ છે, એટલે હોટસ્પોટ એરિયામાં આપણે આ કરવાનું ચાલુ હવે થઈ જશે. આ સિવાયના સર્વેલન્સ ટેસ્ટિંગ સિવાયના કયા ફોકસ્ડ એરિયા છે જે આપણે કન્ટેનમેન્ટ ઝોનમાં ધ્યાન રાખવાના રહેશે? તો થર્ડ થિંગ આવશે ધેટ ઇઝ મેનેજમેન્ટ પાર્ટ. તો જે ટેસ્ટિંગમાં આપણને સસ્પેક્ટેડ અથવા તો કન્ફર્મ કેસ મળે છે એ કેસીસને આપણે આપણી જે પ્રીવિયસ ગાઈડલાઈન છે, કોવિડ કેર સેન્ટર, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ, ત્યાં એને રિફર કરવાના છે અકોર્ડિંગ ટુ ધેર સિવિયરિટી ઓફ સિમ્પટમ. માઇલ્ડ હોય તો કોવિડ કેર સેન્ટરમાં જશે, મોડરેટ હોય તો કોવિડ હેલ્થ સેન્ટરમાં જશે અને સિવિયર હોય તો કોવિડ હોસ્પિટલમાં જશે. હવે અહીંયા સસ્પેક્ટેડ કેસ અને કન્ફર્મ કેસ બંનેની વાત કરવામાં આવી છે, કારણ કે કોવિડ કેર સેન્ટરમાં સસ્પેક્ટેડ અને કન્ફર્મ બંને માટેના ઝોન ઊભા કરવા એવું ગાઈડલાઈનમાં કહેવામાં આવેલું છે. તો અપ્રોપ્રિએટ રેફરલ ઓફ સસ્પેક્ટેડ એન્ડ કન્ફર્મ પેશન્ટ એ પણ આપણે કન્ટેનમેન્ટ ઝોનમાં કરવાનું રહેશે. બીજું છે જે કોન્ટેક્ટ છે એ બધા કોન્ટેક્ટનું હોમ ક્વોરન્ટાઇન કરવાનું છે એક્સેપ્ટ હાઈ રિસ્ક કોન્ટેક્ટ. જો હાઈ રિસ્ક કોન્ટેક્ટ હોય તો એમનું ફેસિલિટી ક્વોરન્ટાઇન કરવાનું રહેશે. અને જે પોઝિટિવ પેશન્ટ છે, કન્ફર્મ કેસીસ આવેલા છે, એનું અપ્રોપ્રિએટ ક્લિનિકલ મેનેજમેન્ટ જે તે સુવિધા પર કરવાનું રહેશે. ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન શું રહેશે? તો જે હેલ્થ કેર વર્કર્સ કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરી રહ્યા છે એ લોકોને પ્રોફાઇલેક્સિસ આપવાનું રહેશે હાઇડ્રોક્સીક્લોરોક્વિનનું, અને જે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે એમને પણ આ પ્રોફાઇલેક્સિસ આપવાનું રહેશે. જે સિવિયર કેસીસ છે ગાઈડલાઈન પ્રમાણે આપણી ક્લિનિકલ મેનેજમેન્ટ ઓફ COVID-19 પેશન્ટની ગાઈડલાઈન છે, એમાં સિવિયર કેસીસમાં ટ્રીટમેન્ટમાં HCQ નું પ્રિસ્ક્રિપ્શન છે, તો એ પ્રમાણે આપણે મેનેજમેન્ટ કરવાનું રહેશે જે તે સુવિધા પર. નોન ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન્સ છે કે જે આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ તરીકે ઓલરેડી બીજી જગ્યાએ લઈએ જ છીએ, એ બધા જ મેઝર્સ કન્ટેનમેન્ટ ઝોનમાં હોટસ્પોટમાં કન્ટિન્યુ રાખવાના છે, જેમ કે સ્ટેઇંગ એટ હોમ, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, closure of school and other establishment, public health measures like hand washing and cough etiquettes, banning of public gathering and cancellation of public transport. તો આ બધા પ્રિવેન્ટિવ મેઝર્સ એ સ્ટ્રેન્થન કરવાના છે અને ત્યાં અપ્લાય કરવાના છે. બીજો જે ફોકસ એરિયા છે એમાં ખાસ કરીને હ્યુમન રિસોર્સિસ. જ્યારે પણ આપણે કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરીએ છીએ ત્યાં જે હ્યુમન રિસોર્સની જરૂર પડશે એ હ્યુમન રિસોર્સિસને આઈડેન્ટિફાય કરી એમની યોગ્ય ટ્રેનિંગ કરી એમને ત્યાં શું કામગીરી કરવાની છે એ જણાવી અને ત્યારબાદ એમની પર્સનલ સેફટીનું ધ્યાન રાખી એમને ત્યાં મોકલવાના રહેશે. આ
આ ઉપરાંત જે આપણે સુવિધાઓ ઊભી કરેલી છે, કોવિડ કેર સેન્ટર, કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ હોસ્પિટલ, ત્યાં પણ અપ્રોપ્રિએટ હ્યુમન રિસોર્સિસની ઉપલબ્ધતા આપણે ચકાસવાની રહેશે, એમની ટ્રેનિંગ ચકાસવાની રહેશે અને એમના માટે જે લોજિસ્ટિકની જરૂર પડે એ ઉપલબ્ધ કરાવવાનું રહેશે. ટ્રેનિંગ માટે આપણી પાસે 2 રિસોર્સિસ હાલમાં અવેલેબલ છે. એક આઈગોટનું પ્લેટફોર્મ છે, જ્યાં વ્યક્તિ પોતે રજીસ્ટર કરી અને સેલ્ફ ટ્રેનિંગ લઈ શકે છે. આ ઉપરાંત આપણે અહીંયા SIHFW માંથી ડિસ્ટ્રિક્ટ લેવલની દરરોજ રેગ્યુલર સવારમાં ટ્રેનિંગ કરીએ છીએ. ત્યારબાદ મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ ટીમ્સ અને નર્સિંગ કોલેજ દ્વારા ડિસ્ટ્રિક્ટ લેવલે આ જ ટ્રેનિંગનું રેપ્લિકેશન કરવામાં આવે છે. તો આ જે સ્ટાફ છે એ કોઈ પણ ટ્રેનિંગમાં બાકી ન રહી જાય અને એ ટ્રેનિંગ લઈ લે એનું ખાસ સુનિશ્ચિત કરવાનું રહેશે. લોજિસ્ટિકમાં ખાસ કરીને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ સફિશિયન્ટ માત્રામાં અવેલેબલ હોય એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ધ્યાનમાં રાખવાનું રહેશે. લાસ્ટ પોઈન્ટ જે છે રિસ્ક કોમ્યુનિકેશન, કે જે પણ સાચી માહિતી છે, કોવિડ વિશેની સાયન્ટિફિક ઇન્ફોર્મેશન છે, એ કન્ટેનમેન્ટ ઝોનમાં અવેલેબલ થાય એનું આપણે એન્શ્યોર કરવાનું રહેશે. આ જે હોટસ્પોટ છે એ ગાઈડલાઈનનો ભાગ નથી, પરંતુ જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફેર દ્વારા કલેક્ટર્સની જે મીટિંગ કરવામાં આવેલી, એ મીટિંગમાં આ રેડ ઝોન અને ગ્રીન ઝોનમાં આઈડેન્ટિફાય કરવામાં આવેલા. તો આ પ્રકારનો એક રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન, એ 3 ઝોનમાં હોટસ્પોટને આઈડેન્ટિફાય કરવું એવું જણાવવામાં આવેલું. પરંતુ હાલમાં આ ગાઈડલાઈનનો પાર્ટ નથી. ભવિષ્યમાં એ ગાઈડલાઈનમાં આવી શકે છે. તો આમાં રેડ ઝોનને કઈ રીતે આઈડેન્ટિફાય કરવા એ મેન્શન કરેલું છે. એના જે ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા છે એમાં હાઈ કેસ લોડ ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રીબ્યુટિંગ મોર દેન 80% ઓફ cases in India, or high case load district contributing to more than 80% of case for each state in India, and district with doubling rate less than 4 days. એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો? તો every Monday for last 7 days to be determined by state government. તો આ સ્ટેટ પોતાની રીતે ડિસ્ટ્રિક્ટ્સના ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા બનાવી અને એને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં આઈડેન્ટિફાઈ કરી શકે છે. તો જે 14 એપ્રિલના રોજ આ પરિસ્થિતિ બધા ડિસ્ટ્રિક્ટને આઈડેન્ટિફાઈ કરવામાં હોટસ્પોટ તરીકે રોડ ઝોન 130 ડિસ્ટ્રિક્ટ આવતા હતા અને એમાં પણ લાર્જ આઉટબ્રેકની કેટેગરીમાં 123 હતા, જ્યારે ક્લસ્ટરની કેટેગરીમાં 47 હતા. નોન હોટસ્પોટ ડિસ્ટ્રિક્ટ 207 હતા, એમાં ક્લસ્ટરની સંખ્યા 207 હતી. જ્યારે નોન ઇન્ફેક્ટેડ ડિસ્ટ્રિક્ટ એ ગ્રીન ઝોનમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા. હવે આ ડાયનેમિક હોઈ શકે છે કે રેડ ઝોન એ ઓરેન્જ ઝોનમાં કન્વર્ટ થઈ શકે, ઓરેન્જ ઝોન એ ગ્રીન ઝોનમાં કન્વર્ટ થઈ શકે, ઓર વાઇસ વર્સા કે ગ્રીન ઝોન એ ઓરેન્જ ઝોનમાં જઈ શકે. હાલની પરિસ્થિતિને અનુસાર આ ઝોન આઈડેન્ટિફાઈ કરી શકાય છે. નોન હોટસ્પોટ એરિયા છે એમાં જે ક્લસ્ટર કન્ટેનમેન્ટ છે એમાં પણ આપણે આગળ વાત કરી એ પ્રકારની સ્ટ્રેટેજી ચાલુ રાખવાની છે. એક્શન ફોર નોન ઇન્ફેક્ટેડ ડિસ્ટ્રિક્ટ, જ્યાં કેસીસ લાર્જ આઉટબ્રેક તરીકે અથવા તો ક્લસ્ટર તરીકે જોવા મળતા નથી, તો ત્યાં પણ આપણી જે કરંટ સ્ટ્રેટેજી છે એ ચાલુ રાખવાની છે.
આ બધા રેફરન્સીસ છે જેનો આપણે યુઝ કરેલો છે આ પીપીટી બનાવવા માટે, જેમાં ICMR નો ડીઓ લેટર, COVID-19 ટેસ્ટિંગ સ્ટ્રેટેજી અને અપડેટેડ કન્ટેનમેન્ટ પ્લાનની ગાઈડલાઈન. થેન્ક યુ. ક્વેશ્ચન આન્સર માટે આપણે હજી એક સેશન બાકી છે ડોક્ટર અક્ષય ઉપાધ્યાયનો. એ સેશન બાદ આપણે ક્વેશ્ચન આન્સર રાખીશું. થેન્ક યુ. એ કરવું પડશે. ગુજરાતી. નમસ્કાર ને ગુડ મોર્નિંગ. આ પહેલી વાર ઉપર આવી રહ્યો છું એટલે થોડુંક જરા એપ્રિહેન્શન પણ છે અને શું થશે એ પણ થોડી ચિંતા છે, પણ ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ આપણે બધા શીખી જઈશું કે આમાં શું કરવા જેવું છે. તો પહેલા આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોર ટ્રાન્સપોર્ટિંગ અ સસ્પેક્ટ ઓર કન્ફર્મ કેસ ઓફ COVID-19 ગાઈડલાઈન બાય મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, Government of India. A transfer of patient is required in two cases, from home to hospital, એટલે ઘરેથી હોસ્પિટલ, અને from hospital to hospital. એક થર્ડ ટ્રાન્સપોર્ટ પણ છે, that is from hospital to home, પણ એ આપણે કરતા નથી. આપણે ખાલી from home to hospital અને from hospital to home, hospital to hospital આ ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. આપણી પાસે બે જાતની એમ્બ્યુલન્સ હોય છે. વન ઇઝ એડવાન્સ લાઈફ સપોર્ટ વિથ વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનિટર, અને બેઝિક લાઈફ સપોર્ટ વિધાઉટ અ વેન્ટિલેટર. Center receives the call, and that the place where which the call is going, the place will find out whether this is a serious case or it's not a serious case, and depending upon that, it will give a to the command to the advanced life support ambulance or to basic life support ambulance. And a separate ambulance for transporting pregnant women and children is also available. What do you take care during transportation? The emergency management technician and driver should be well trained in signs and symptoms of COVID-19, filling up of a questionnaire form, common infection prevention control measures, use of PPE, and lists of available hospitals. Both emergency response technician and driver should wear protective personal equipments. PPE should be used by health personnel at receiving end also, and triple layer mask and gloves should be provided to patient and the attendant. Usually we will allow only one attendant with a patient. આ બધામાં જ hand hygiene, respiratory etiquettes have to be followed by all the people. Augmenting the capacity of ambulances in district.
prepare a line list of all private ambulance services linked with centralized call centers, orientation on protocols for infection prevention and transporting COVID patients, strategically located at hospitals. Only identified and designated ambulance should be used for transportation. Every district should facilitate impelling of ambulances other than those in public health system. Given the present situation, may not be requiring using them. Other than empaneled ambulances are bringing COVID or suspect patients, such vehicles need to be facilitated. The call center needs to inquire demographic details of patient name, gender, etc. to ascertain whether the patient is suspect case of COVID-19, the symptoms of the patient, whether the patient has recently returned from foreign country, whether the patient has undergone home quarantine. Clinical condition of the patient to be transported, whether stable or critical. In inter-facility transfer, ensure the bed and supporting equipment is available. The EMT will wear PPE while transferring severely ill patients, will question their form, assess the condition of the patient. Ambulatory and stable patient is asked to board. Severely ill can be assisted. Only one caregiver is allowed. Patient and the caregiver will be provided with triple layer mask and gloves. EMT will contact the identified health facility for facility preparedness and readiness. The questionnaire which the EMT has to fill up is question and response. Has someone in your close family returned from a foreign country? Response to yes or no. Is the patient under home quarantine advised by local health authority? Yes or no. Have you or someone in your family come in close contact with the confirmed COVID-19 patient in last 14 days? Yes or no. Do you have fever? Yes or no. Do you have cough? Yes or no. Do you have sore throat? Yes or no. Do you feel shortness of breath? Yes or no. What to do when the patient is boarded in the ambulance? Measure vitals of the patient and ensure patient is stable. If required, give supplementary oxygen therapy at 5 liters per minute and titrate flow rates to reach a target of SpO2 greater than 90%. If patient is being transported on ventilator, follow ventilator management protocols, provided the EMT is either trained or assisted by a doctor well versed in ventilator management. Handing over the patient. Hand over the patient and details of medical interventions, if any. PPEs will be taken off as per protocol, followed by hand washing. Biomedical waste generated, including PPE, to be disposed of in a biohazard bag, yellow bag, sprayed with sodium hypochlorite 1% solution, disposed of at their destination hospital, again be followed by hand washing. Disinfection of ambulance. Cleaning of all surfaces and equipment should be done morning, evening, and after every use with soap and detergent and water. All surfaces that may have come in contact with the patient or materials contaminated during patient care, example stretcher, rails, control panels, floors, walls and work surfaces should be thoroughly cleaned and disinfected using 1% sodium hypochlorite solution. Clean and disinfect reusable patient care equipment before use on another patient with alcohol-based drug. How to use PPE? Activity, risk, recommended PPE, and remarks. Transporting patients not on any assisted ventilation, these are at moderate risk. The recommended PPE is N95 mask and gloves. Management of severe acute respiratory infection patient while transporting.
this is a high risk patient. Full complement PPE has been given when aerosol genetic product processes are anticipated. Driving the ambulance is a low risk. Should have a triple layer medical mask and gloves. And now I'll talk a bit on what is being done in the state. Now, in every district, there are 4 ambulances specially given for COVID transportation patient from home to hospital. In this, what is happening is that whenever there is a case which is there in the community, it gives a ring to the center for 108. At that place, there is an emergency medical officer available who finds out whether the patient which is there is a serious patient or it is not a serious patient. Out of these 4 ambulances, 3 ambulances are for normal patients, that is BLS is there, and one ambulance is ALS, Advanced Life Support Hospital, ambulance. Now, whenever the 108 center finds out whether the patient is serious or if the patient is not serious, the patient is serious, then what is done is that the ALS ambulance is dispatched for getting the patient. And if the patient is not serious, the BLS, that is Basic Life Support Ambulance, will go to the center and take the baby, take the person out of that place for the hospital. Now, these 108 hospitals are basically meant for transporting patients from home to the hospital setup. This has to be done with all the PPE measures which we have discussed earlier. Now, once a patient reaches a facility, say a district hospital, the patient needs to be transferred to a designated place where advanced treatment of these cases are available. These people have to use their own hospital ambulances for transportation. And in all these hospital-based ambulances, one ambulance has to be designated specially for transporting patients with COVID-19. Now, if the district place, basic hospital is not available, then they give a ring to 108 center. Here there is a specialist available full time who decides whether this patient is serious or not. If there is a patient who is serious, in that case, this 108 ambulance, which was earlier meant only for home to hospital transfer, is used for hospital to hospital transfer also. And it has been done with all the PPEs which we have discussed earlier. And once the patient is made to reach the destination, at that point, full disinfection of the hospital, of the ambulance has to be done. So this is about the transportation in our setup. Ministry of Health and Family Welfare had requested and had suggested that you should have a cluster of ambulances of the area available with you. But what is happening is that in this lockdown period, such ambulances are not available. So it is basically the 108 system which is helping in transportation of patients from home to hospital and from hospital to hospital whenever the hospital ambulance is not available. And full PPE care has been taken in transporting the patients from home to hospital as well as from hospital to hospital. Now, hospital to home transfer is not done in cases, only in pregnant women and in cases with infants. This hospital to home transportation done by Khilkhilad. So this is basically what is happening in the state. I would like to end my topic with what do you think. Thank you so much. Thank you very much. Thank you very much, our Associate Professor, Child Health,
Dr. Akshay Upadhyay sir has briefed us about the patient transport. હવે આપણે question answer session લઈશું. તમને મારી સ્ક્રીન દેખાશે જેથી તમે પણ ક્વેશ્ચન્સ કયા આવ્યા છે તે જોઈ શકો. So પહેલો ક્વેશ્ચન છે, we have tried to answer by writing in this question answer box also, but still for other participants we will take the question again. Question Dr. Parag Kumar Chavda no છે. Those who develop fever or cough at quarantine, should they be directly shifted to isolation facility for sample collection or sample to be collected at quarantine facility itself? In general, બધી જ quarantine facility વિશે વાત કરીએ તો ડોક્ટર પરાગ, ત્યાં laboratory technician 24/7 available નથી હોતા. We will have to wait for a microbiologist or laboratory technician to come and then samples can be collected. એટલા માટે જ્યારે પેશન્ટ સિમ્પટોમેટિક છે તો સેમ્પલ કલેક્શન ની રાહ જોયા વગર એને એપ્રોપ્રિએટ કોવિડ ડેડિકેટેડ કોવિડ ફેસિલિટી તરફ શિફ્ટ કરવાનું થાય છે. ક્વેશ્ચન પણ ડોક્ટર પરાગ ચાવડાનો છે. સર્વેલન્સ ઇન કન્ટેનમેન્ટ બી ડન ટુ ટેકો. એટલે I will request Dr. Suraj Kuria to answer for this. એકચ્યુઅલી જે આપણે પહેલી વાર સર્વેલન્સ કર્યો એમાં પણ ટેકોમાં આઈડીએસપી મોડ્યુલ એડ કરેલું હતું. એ આઈડીએસપી મોડ્યુલમાં જ આપણે એ સર્વે કરેલો. અગેન જ્યારે એ કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે એક્ટિવ કેસ ફાઇન્ડિંગ કરીએ છીએ, સર્વેલન્સ કરીએ છીએ, ત્યારે પણ એ આઈડીએસપી મોડ્યુલમાં જ આપણે કરીએ છીએ અને ટેકો થ્રુ જ કરીએ છીએ, જેથી કરીને ડિસ્ટ્રિક્ટ લેવલ પર આપણે તાત્કાલિક ડેટા મેળવી શકીએ. પ્લસ હવે ટેકોમાં એ પણ ફેસિલિટી અવેલેબલ છે કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર જે ટેકો મેનેજર હોય એ પોતે ક્લસ્ટર અથવા તો લાર્જ આઉટબ્રેક ઝોન ક્રિએટ કરી શકે. એટલે કે એના જેટલા સબ સેન્ટર અથવા તો જેટલો એરિયા એમને ક્લસ્ટરમાં લેવાનો હોય એ ક્લસ્ટરમાં પોતે લઈ લે અને એ ક્લસ્ટર ક્રિએટ કરી શકે, જેથી કરીને એ એરિયામાં જે કામ કરતા ફ્રન્ટલાઈન વર્કર્સ છે એના માટે આ આઈડીએસપી મોડ્યુલ ખુલ્લું રહેશે, જેમાં એ પોતાનો ડેટા ભરી શકે છે. Next question is also from Dr. Parag Chavda. How do we expect to use existing DH, CHC, THC for COVID health center or dedicated COVID hospital? As far as possible, this COVID care center એના માટે પણ સેપરેટ હોસ્ટેલ કે હોટેલ ફેસિલિટી કે પછી અનયુટિલાઇઝડ હોસ્પિટલ ફેસિલિટી નો ઉપયોગ કરવાનો છે. એક્ઝિસ્ટિંગ હેલ્થ કેર સિસ્ટમ છે that should be the last resort for designating the CHC as a dedicated COVID health center. જો બીજું કોઈ જ ફેસિલિટી ડિસ્ટ્રિક્ટના કોઈ એરિયામાં ન મળે તો જ આપણી એક્ઝિસ્ટિંગ હેલ્થ કેર ફેસિલિટીને ડેડિકેટેડ કોવિડ સર્વિસીસ માટે અસાઇન કરવાની છે. Because these facilities will be continuing the emergency maternal and newborn care services and other services. તો જે જનરલ અધર પેશન્ટ છે એમને આપણે કોવિડ થી એક્સપોઝ કરવા માટે એક્સપોઝર અટકાવી શકીએ છીએ.
these PHC and CHCs will act as a fever clinic. They will have to establish fever clinic at their level. Next question is from Dr. Neeta Parmar. Can we appoint COVID positive asymptomatic medical staff in COVID dedicated COVID health center or dedicated COVID hospital? When a person is COVID positive, so the person is asymptomatic. So positive hoy to emne we cannot assign them any duty. એમણે એમની severity of illness પ્રમાણે either COVID care center, dedicated COVID health center અથવા વધારે સિવિયર હોય તો dedicated COVID hospital ખાતે એડમિટ થવાનું રહે as a suspect અને જ્યારે એટલે પોઝિટિવ હોય તો as a confirmed case. Okay. Next question is, there is no proper vaccine found for SARS, I means COVID-19. Chinmay Rao પૂછે છે. So yes, there is no vaccine available up till now. Effective vaccine is not available up till now. The research are going on. Okay. Next question છે, which are the criteria for all negative reported red zone? How to remove red zone to green zone? Would you like to? ઓકે, જે આપનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ આર ધ ક્રાઇટેરિયા ફોર ઓલ નેગેટિવ રિપોર્ટેડ રેડ ઝોન, એ કદાચ હું સમજી શકતો નથી બરાબર. પણ જે બીજો ક્વેશ્ચન છે કે હાઉ ટુ રિમૂવ રેડ ઝોન ટુ ગ્રીન ઝોન, તો જેમ મેં મારા પ્રેઝન્ટેશનમાં પણ વાત કરી કે જ્યારે એ એરિયામાં લાસ્ટ કેસ આવેલો હોય નેગેટિવ, એનાથી લઈ અને 28 ડેઝ પછી આપણે એ એરિયાને ગ્રીન ઝોન તરીકે ઓળખી શકીએ છીએ. આ 28 દિવસ દરમિયાન કોઈ જ કેસ ત્યાં પોઝિટિવ હોવો જોઈએ નહીં, બરાબર. તો આ રેડ ઝોન ટુ ગ્રીન ઝોન કન્વર્ઝન માટેનો ક્રાઇટેરિયા છે. Pediatrician Essence Bhavnagar થી પૂછે છે, a doctor is coming from red zone. Does he require any testing? He is asymptomatic and 22-year medical officer. ઓકે, તો જ્યારે પણ રેડ ઝોનમાંથી આવે છે તો એને કોઈ કોન્ટેક્ટ એક્સપોઝર છે કે નહીં એ આપણે પહેલા જાણવું જોઈએ. કોન્ટેક્ટમાં આપણે જે રીતે હાઈ રિસ્ક અને લો રિસ્ક એ રીતનું કરીએ છીએ. અને ટેસ્ટિંગમાં પણ હાલમાં આપણો જે પાંચમો ક્રાઇટેરિયા છે એ એસિમ્પ્ટોમેટિક. ઓકે, ત્યાં લખેલું છે કે નો હિસ્ટ્રી ઓફ કોન્ટેક્ટ, નો હિસ્ટ્રી ઓફ ટ્રાવેલિંગ. તો જો એને હિસ્ટ્રી ઓફ કોન્ટેક્ટ ના હોય, હિસ્ટ્રી ઓફ ટ્રાવેલિંગ ના હોય અને પોતે કમ્પ્લીટલી એસિમ્પ્ટોમેટિક હોય તો આપણા ક્રાઇટેરિયા મુજબ એમનું ટેસ્ટિંગ કરવાનું થતું નથી. Chinmay Rao પૂછે છે, if symptoms appear, how long will wait for quarantine facilities for patient? I mean, if it's just normal influenza, so do we have to home quarantine that patient shift to government certified for? Quarantine facility is not for any symptomatic patient. Even if that may be influenza like illness, then also the person will be mild. If you are talking about the mild influenza like illness, then the person will be shifted to COVID care center. કારણ કે એ જ્યારે સસ્પેક્ટ છે, સસ્પેક્ટની ડેફિનેશનમાં એટલે કે શંકાસ્પદમાં આવે છે ત્યારે જ તો એ ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં છે. તો હવે એને સિમ્પટમ્સ આવે છે તો એમને કોવિડ કેર સેન્ટરમાં મોકલવાના છે. There is no point of discharging this patient to home quarantine. Next question is Simli PHC થી છે, can we provide hydroxychloroquine to all our healthcare worker as prophylaxis? એમાં હું એવું કહીશ કે જે પણ હેલ્થ કેર વર્કર કોવિડ રિલેટેડ કામગીરીમાં ઇન્વોલ્વ છે,
ગાઈડલાઈન મુજબ આપણે એમને પ્રોફાઇલેક્સિસ આપવાનું છે. ઘણી જગ્યાએ એવો પ્રશ્ન પણ થાય છે કે હેલ્થકેર વર્કર કોવિડ રિલેટેડ કામગીરીમાં ઇન્વોલ્વ હોતા નથી, તો એમને પ્રોફાઇલેક્સિસ લેવાની જરૂર નથી. આ સવાલ હજી એક વાત કેવી છે કે રેશનલ યુઝ ઓફ પીપીઈ ની ગાઈડલાઈન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની રેફર કરજો. સિમલી પીએચસી ના એમઓ ને જો જરૂર હોય તો અમે મોકલી પણ આપીશું. એમાં તમારા જે હેલ્થ સેન્ટરનો એરિયા છે એને તમે રિસ્ક અસેસમેન્ટ મુજબ લો રિસ્ક, મોડરેટ રિસ્ક અને હાઈ રિસ્ક એરિયામાં ડિવાઈડ કરી શકો છો. તો એના પ્રમાણે મોડરેટ રિસ્ક એરિયામાં આવતા હોય તો પછી N95 માસ્ક એન્ડ ગ્લોવ્સ યુ વિલ હેવ ટુ યુઝ, એન્ડ there is a guideline for hydroxychloroquine also in that. તો એ પ્રમાણે પીપીઈ પ્લસ પ્રોફાઇલેક્સિસ ક્યારે લેવી અને ક્યારે ન લેવી એ ખૂબ સરસ ટેબલ સ્વરૂપમાં એમાં આપેલ છે, તો એ રિફર કરવા વિનંતી. Shama Gajera is asking how you will provide psychosocial support to quarantine person at facility. જ્યારે person એમના એરિયામાંથી શંકાસ્પદ તરીકે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં મૂવ કરવામાં આવે છે ત્યારે હેલ્થ કેર વર્કરે કાઉન્સેલિંગ કરવું જોઈએ કે વોટ વિલ બી ધી પ્રોટોકોલ. પછી ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં આવ્યા પછી એન્ટ્રી પર કંટ્રોલ રૂમ અને નર્સિંગ પર્સન જે રાખવામાં આવે છે એ નર્સિંગ પર્સન અને કંટ્રોલ રૂમના સ્ટાફે પણ એમનું કાઉન્સેલિંગ કરવું જોઈએ અને એમને પ્રોટોકોલ સમજાવવા જોઈએ. અને 14 દિવસનો જે સ્ટે છે ત્યારે વન ટાઈમ તમે એમને સાયકોસોશિયલ સપોર્ટ માટે એક વખત કહ્યું અને એ વ્યક્તિ ફોલો કરશે એવું માની ન શકાય. we will have to continuously support that quarantined person for any kind of psychosocial issues. Dr. Parag Chavda પૂછે છે, do we expect district to set up their own call center or use existing state setup? અત્યારે સ્ટેટ સેટઅપ જ વાપરે છે એવું અહીંયાના ફેકલ્ટીઝનો અભિપ્રાય છે. સ્ટેટ સેટઅપ જ અત્યારે વાપરવામાં આવે છે. દેવેન્દ્ર રાજ is asking, normal fever and cough, quarantine is necessary? જો શંકાસ્પદ ની વ્યાખ્યામાં તમે આવો છો, નોર્મલ ફીવર એન્ડ કફ છે with history of travel within last 14 days to local transmission area or history of contact with COVID positive person in last 14 days, so yes, you should be quarantined. હજી ચાલે છે જો. ચિરાગ ડામોર પૂછે છે, ટ્રાન્સપોર્ટેશન સેશન not clear to understand. Okay, we will share our PPT with you. Thank you, PHC Simli, for sharing your email ID. COVID-19 દ્વારા સ્પ્રેડ થાય કે નહીં એ ડ્રોપલેટ દ્વારા સ્પ્રેડ થાય છે. એટલી માહિતી ઉપલબ્ધ છે
એર ટ્રાન્સમિશન એનું છે કે નહીં એના માટે હજુ ક્લિયર કટ ગાઈડલાઇન્સ નથી, એના પર રિસર્ચ ચાલી રહ્યા છે. ક્ષમા ગજેરા, for how much duration we can use triple layer mask? If we put out mask after duty hours, then we have to change mask in every duty. કોઈ પણ ટ્રિપલ લેયર માસ્ક 6 થી 8 કલાક માટે વાપરી શકાય છે. એનો એપ્રોપ્રિએટ યુઝ 6 થી 8 કલાક માટે થઈ શકે છે. અને એ પહેલા જો એ ભીનું થઈ જાય કે બગડી જાય, કંઈ એના પર સ્પોઇલ થાય તો એની પહેલા પણ કાઢી નાખવું પડે છે. એકનું એક માસ્ક અલગ અલગ ડ્યુટી દરમિયાન વાપરી શકાય નહીં. પીપીટી મોકલવા માટેની વિનંતી આવે છે. યસ ડોક્ટર અતુલ ધુવાડ સર, we will share PowerPoint with all of you. As far as COVID-19 is concerned, these trainings are going on, webinars are going on at every level, at district level, medical colleges, nursing colleges. So we are really happy that the PowerPoint prepared by SIHFW is being used at every level. That will ensure maintaining uniformity, and also we are happy to help in this epidemic situation by providing authentic information. Dr. Parag Chavda, transport needs little clarity with regard to COVID care. Yes, whatever the guidelines are suggest, MOHFW guidelines suggested is presented over here. But if more clarity is required, we can refer the documents and we will share with you. Kindly guide what to do. પૂજાબેન થોડી પ્લીઝ તમારો માઇક બંધ કરશો. Kindly guide what do when the suspected patient referred from one CHC to higher center and die en route. Regards. Suspected patient, when the person is referred, is critically ill and is referred from CHC to higher center, અને જો રસ્તામાં એનું ડેથ થાય છે તો અત્યારે આપણને એની કોવિડ ની કન્ફર્મેશન નું સ્ટેટસ જો ખબર નથી, તેમ છતાંય બેઝડ ઓન સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ એ વ્યક્તિને કોવિડ પોઝિટિવ તરીકે કન્સિડર કરી એના જે ડેડ બોડી ડિસ્પોઝલના પ્રોટોકોલ છે તે ફોલો કરવા ખૂબ જરૂરી છે. ઓકે, હસમુખ પટેલ પૂછે છે, which are the criteria for all negative reported red zone? This question I think we have taken it. Okay. Dr. Manish, Dr. Komal J. Patel, is it true that genomic structure of COVID-19 is found out by scientists of Gujarat government? I don't think so. ઇરિલેવન્ટ ક્વેશ્ચન છે. બધાને રિક્વેસ્ટ છે કે સેશન જે હોય એના રિલેવન્ટ ક્વેશ્ચન પૂછે. I want to know about report sample collection. Sample collection, reporting, testing strategy, એના માટે આપણે અલગથી 1.5 hour નું સેશન કરવાના છીએ. ચિરાગભાઈ ડામોરને વિનંતી છે કે સેશન જ્યારે પણ આયોજન થાય ત્યારે અટેન્ડ કરે. Dr. A.M. Dhaduk, which PPE to be provided to driver and EMT to transport ambulatory COVID patient? COVID patient transport થઈ રહ્યું છે ત્યારે PPE, complete PPE એ ડ્રાઈવર અને EMT એ પહેરવાની છે જ્યારે પોઝિટિવ કોવિડ પેશન્ટ ટ્રાન્સપોર્ટ કરે છે ત્યારે.
what type of biomedical waste need to be arranged in containment? COVID-19 માટેના બાયોમેડિકલ રૂલ્સ જે છે એ તમામ પ્રકારની સુવિધાઓ કન્ટેનમેન્ટ ઝોનમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે, જે મેં મારા લોજિસ્ટિકના પાર્ટમાં કવર કર્યું હતું. Dr. Sangeeta Patel is asking, in case of large outbreak, minimum number of patients which can be brought back via ambulance during active surveillance is not clear. Minimum number of patients brought back via ambulance during active surveillance is not clear. Large outbreak na કિસ્સામાં હા, કદાચ હું જે સમજુ છું પ્રશ્ન મેડમ, આપ એવું કહેવા માંગો છો કે જે પેશન્ટ સારવાર લઈ અને પાછા કન્ટેનમેન્ટ ઝોનમાં જવું કે નહીં, તો મેમ ગાઈડલાઈનમાં એના વિશે કોઈ માહિતી નથી, છતાં પણ હું એકવાર પાછું રીચેક કરી અને આપને રિવર્ટ બેક કરીશ. discharge policy guideline is not given when is the first sample to be tested. Okay, so madam is again saying that guidelines are not clear. J.M. Brambhat, as lockdown, if no transport facility available, how can the discharged patient go to home? So should provide basic ambulance till they reach home. અત્યારે એવી કોઈ ગાઈડલાઈન છે નહીં કે ડ્રોપ બેક ટુ હોમ એ સર્વિસીસ પૂરી પાડવી, એવી કોઈ ગાઈડલાઇન્સ છે નહીં. ડોક્ટર ભાવેશ કાનાબાર, before hydroxychloroquine prophylaxis, is ECG testing necessary? Yes. Yes, ECG testing is necessary for hydroxychloroquine prophylaxis when a healthcare personnel is put on. Swati Sachdev, psychological treatment is given to patient from COVID hospital or not? COVID hospital, as per guideline, is a critical care hospital with oxygen and all the advanced life support system and ventilatory care support system. Basically, that is for critical care. Is asking, can we use hydroxychloroquine and azithromycin for moderate and severe cases? Yes, as a treatment, hydroxychloroquine and this azithromycin is suggested as a treatment to moderate and severe cases, and the dose and everything will be covered in clinical management part. What is the actual quarantine period for COVID-19? Few places it is observed for 28 days. See, the total quarantine for any suspect is 28 days. Okay, it should be double than the maximum incubation period. And after facility quarantine also, person will have to follow all the quarantine protocols at his home. So for next 14 days, person will be home quarantine after discharge from facility quarantine. So total period is 28 days. And hospital facility quarantine is also suggested when person is living in such a household that is highly congested and home quarantine is not possible. For example, more than 4 or 5 people living in only 2 rooms. So home quarantine will not be possible if suspect is there in that family.
So that person can be moved to hospital quarantine. Okay. Otherwise, where the facilities are available, person can be quarantined and followed continuously for 28 days. If home facility available, can we advise quarantine at home? Yes, I have already given answer to that. PHC. ઓકે પટેલ સેજલ સવાલ તમારો સમજાય છે. પોઝિટિવ પેશન્ટ રીઇન્ફેક્શન ના કેસીસ હજી સુધી ઇન્ડિયામાં જોવા મળેલ નથી. ઓકે, સાજા થઈ ગયા પછી રજા લઈને ઘરે જાય છે, પછી રીઇન્ફેક્શન ના હજી સુધી જોવા મળ્યા નથી ઇન્ડિયામાં. For a COVID positive doctor, we have already given answer to this question. If a patient come in OPD after 2 days, identified COVID. After 2 days, he identified COVID positive. Then how many healthcare workers to be quarantined? After 2 days, if a person is known to be COVID positive, then all the healthcare workers that have come in contact with that person needs to be quarantined. Dr. Neeta Parwar, can we appoint a asymptomatic COVID positive? વારંવાર એકનો એક question આવે છે. What are the SOPs? What are the SOPs should we do if medical staff report is positive? That also we have answered. Okay. Quarantine બાબતમાં વિગતવાર ચર્ચા થઈ ગઈ છે. And so we have taken all the questions from question answer box. We thank you all for patiently listening to this webinar and actively participating in question answers and interacting with the faculties. So we will end this webinar now. Thank you very much. Stay safe, stay healthy, and be the